નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। થોડી વારમાં શરૂ થશે કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રા। કોંગ્રેસના મોટા નેતાઓ મોરબી ખાતે પહોંચ્યા। મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થશે। 15 દિવસ કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રા ચાલશે। વિવિધ દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવાનો હેતુ તેમની આ યાત્રાનો છે। કોંગી આગેવાનો સહિત બ્રિજ દુર્ઘટનાના પીડિતો પણ જોડાયા છે। થોડી જ વારમાં કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાની શરૂઆત થશે। કોંગ્રેસના મોટા નેતાઓ મોરબી ખાતે પહોંચી ચૂક્યા છે તો અનેક કોંગ્રેસના કાર્યકરો પણ આ ન્યાય યાત્રામાં ભાગ લેશે। મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે। 15 દિવસ अलग अलग कार्यक्रमों आयोजन पण करवामां आव्युं छे। आ यात्रा फरशे। तो न्याय यात्रा रूट पण टीवी स्क्रीन पर आप जोई रह्या छो। 9 ऑगस्ट मोरबीथी टंकारा सुधीनी आ न्याय यात्रा रहेशे, ज्यारे 10 ऑगस्टे टंकाराथी रतनपर खाते रहेशे। 14 ऑगस्टे ચોટીલાથી डोडिया सुधीनी हशे, ज्यारे डोडियाथी मूडी 15 ऑगस्ट 16 ऑगस्टे मूडीथी सुरेन्द्रनगरथी लखतर जशे, ज्यारे 19 ऑगस्टे छारदथी विरमगाम सुधीनी आ यात्रा हशे। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાયેલા છે। રહીમ, હવે થોડી જ વારમાં કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ થશે। ધ્રુવિશા, ચોક્કસપણે જે રીતના કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાની જાહેરાત કરવામાં આવી છે તેની થોડી વારમાં શરૂઆત થશે। તે પહેલા તેઓનું એક આયોજન છે ક્રાંતિ સભા। આ મોરબીના જે દરબારગઢ ચોક છે કે જ્યાં ઝુમતા બ્રિજની દુર્ઘટના બની હતી તે જ મેદાનની બાજુમાં એક આવેલો છે આ દરબારગઢ, ત્યાં જ કહી શકાય કે આ એક ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ને ક્રાંતિ સભા છે તેની શરૂઆત પણ થઈ ચૂકી છે। જે રીતના કોંગ્રેસના તમામ નેતાઓ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે, પ્રદેશના નેતાઓ છે તે પણ અત્યારે જોઈ રહ્યા છે, પીડિત પરિવારો છે તે પણ અત્યારે અહીં આવ્યા છે। સાથે જે રીતના વાત કરવામાં આવે તો જે રીતના આ ગુજરાત ન્યાય યાત્રાની શરૂઆત છે તે મોરબીથી થઈ રહી છે। અહીંથી આજની જો વાત કરીએ તો આજે પહેલા ટંકારા પહોંચવાની છે આ ન્યાય યાત્રાને। ટંકારા ખાતે જે રાત્રિ રોકાણ છે તેવું કરવાનું છે। કહી શકાય કે જે રીતના કોંગ્રેસના પ્રદેશ નેતાઓ છે તેમની ઉપસ્થિત છે, તેઓની સાથે આ લોકો ન્યાય યાત્રાની અંદર પ્રદેશના નેતાઓ છે તે પણ જોડાવાના છે। મોરબી શહેર પ્રમુખ છે કિશોરભાઈ વાડોલિયા, કિશોરભાઈ છે તેઓ પણ ઉપસ્થિત। કિશોરભાઈ, આ ન્યાય યાત્રા આજે ક્યાં સુધી જવાની છે, શું છે આખી? આજે આ દરબારગઢ ચોકથી સનાળા થઈ લજાઈ થઈ અને ટંકારા આર્ય સમાજમાં રોકાણ છે અને પરમ દિવસે ત્યાંથી નીકળશી એટલે 76 સુધીની જવાબદારી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની છે। તેના માટેની અમારે જે કાંઈ યાત્રા માટેની જે કાંઈ રૂટ છે એ રૂટમાં તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે। પીડિત પરિવારો છે તેઓને પણ અત્યારે સ્ટેજ પાસે બોલાવવામાં છે, એટલે કહી શકાય પાલ આંબલિયા છે તેઓની સાથે વાત। પાલભાઈ, જે રીતના અત્યારે ન્યાય યાત્રાની શરૂઆત થઈ રહી છે, શું કહેશો? જે પીડિત પરિવારો છે તેમને પણ સ્ટેજ ઉપર સ્થાન આપ્યું। જો આ લડાઈનો મુખ્ય સંદેશ જ આ છે કે પીડિત પરિવારો છે એ લડાઈની ફર્સ્ટ હરોળમાં છે, કોંગ્રેસ છે એના ટેકામાં પાછળ છે। એ લોકોની લડાઈમાં કોંગ્રેસનો વિરોધ પક્ષ તરીકે પહેલી ફરજ બને છે કે જ્યારે અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય અને જનતા લડવા માંગતી હોય તો એમની સાથે કોંગ્રેસે ખભોએ ખભો મિલાવી અને એમની સાથે ઊભું રહેવું જોઈએ। અને એના માટે જ આ પીડિત પરિવારોની જે ન્યાય યાત્રા છે એમાં કોંગ્રેસ પક્ષ માત્ર ને માત્ર એમની સાથે છે, એમના સહકારમાં છે, એમના ટેકામાં છે। અને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું કહેવા માંગુ છું ગુજરાતની જનતાને કે આવો આપણે સૌ સાથે મળીને લડાઈ કરીએ। આ ભાજપના અત્યાચાર, અન્યાચાર અને ભ્રષ્ટાચારની સામે આપણે સતત લડીએ અને આના જે લોકો આ ન્યાય યાત્રામાં જોડાવા માંગતા હોય એવા તમામ લોકોને અમે આહવાન કરીએ છીએ, આવકાર આપીએ છીએ। પ્રદેશના નેતા અમિતભાઈ છે તેઓ પણ પહોંચ્યા છે, જ્યારે વિમલ ચુડાસમા છે તે પણ અહીં પહોંચ્યા છે। અમિતભાઈ, શું કહેશો જે રીતના ન્યાય યાત્રાની આજે શરૂઆત થઈ રહી? આજે મોરબીથી સમગ્ર ગુજરાતમાં સરકારનો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ને અન્યાય ચાલી રહ્યો છે।
એ મોરબીના બ્રિજ તૂટવાના જે પીડિત પરિવારો છે, રાજકોટના અગ્નિકાંડના મૃતકના પરિવારો છે, વડોદરામાં હોળી દુર્ઘટનાના જે મૃતક છે એના પરિવારજનો છે, કે સુરતના તક્ષશિલા કાંડના જે પરિવારો છે, આવા આખા ગુજરાતના સરકારના ભ્રષ્ટાચાર, ગેરવહીવટ અને જે સરકારની ગેરરીતિઓ છે, જે મિલીભગત ચાલી રહી છે, એનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. એ તમામ પરિવારોના ન્યાય માટે, તમામ પરિવારોના હક અધિકારની લડાઈ લડવા માટે આ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આજે મોરબીથી શરૂઆત કરી અને રાજકોટથી ગાંધીનગર પહોંચીશું ને બીજા તબક્કામાં અમદાવાદથી શરૂ કરી વડોદરા અને સુરત સુધી આ ન્યાય યાત્રા ચાલશે ને આખા ગુજરાતના તમામ જ્યાં જ્યાં અન્યાય થાય છે, જ્યાં જ્યાં અત્યાચાર થાય છે, જ્યાં જ્યાં ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર છે, એની સામે ગુજરાત કોંગ્રેસ ગુજરાતના લોકો માટે લડશે. અમિતભાઈ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે જૂના મુદ્દાઓને લઈને. છેલ્લા 3 દાયકાથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ 3 દાયકામાં જે રીતે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સરકારની મિલીભગતથી, સરકારના મળતિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ગેરવહીવટ થઈ રહ્યો છે, જે રીતે તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે, એના કારણે ગેરકાયદેસર બાંધકામો હોય, મંજૂરી વગરના જે પણ કાર્યો થાય છે, એ તમામનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. અને જ્યારે આવી ઘટના બને અને એનો અનેક લોકોના જીવ જાય અને મૃતક પરિવારો એના ન્યાય માટે, અધિકાર માટે લડતા હોય અને તેમ છતાં એની કોઈ વાત સાંભળતું ના હોય, ત્યારે એ લોકોની વેદનાને, પીડાને વાચા આપવા માટે, એમના ન્યાય માટે અમે આ ન્યાય યાત્રા લઈને નીકળ્યા છીએ. આ ન્યાય યાત્રા છે તેની શરૂઆત થઈ રહી છે ને જે રીતના કહી શકાય પીડિત પરિવારો છે તે પણ બેનરો સાથે અહીં જોડાવાના છે ને એટલે કહી શકાય કે ન્યાય યાત્રા થોડી વારમાં આ ક્રાંતિ સભા પૂર્ણ થયા બાદ મોરબીથી શરૂઆત થશે ને ટંકારા તરફ પ્રયાણ છે તે કરવાની છે. જી રાય, માહિતી બદલ આભાર આપ. કોંગ્રેસના મોટા નેતાઓ પણ પહોંચ્યા છે મોરબી ખાતે. ન્યાય યાત્રાની આજથી શરૂઆત થવા જઈ રહી છે. મુખ્ય ઉદ્દેશ્ય પીડિતોને ન્યાય અપાવવાનો છે. માટે કોંગ્રેસના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મોરબી ખાતે ઉપસ્થિત છે. ન્યાય યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો બ્રિજ દુર્ઘટનાના પીડિતો પણ આ યાત્રામાં સામેલ છે. મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારની આંખોમાં આજે પણ આંસુ છે. ન્યાય યાત્રાની શરૂઆત પહેલા પીડિત પરિવાર સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત. 1.5 વર્ષથી આજે પણ ન્યાયની માંગ તેઓ કરી રહ્યા છે. અમારે રૂપિયાની નથી જરૂરિયાત, અમારે તો બસ ન્યાય જોઈએ છે. આરોપીને ફાંસી આપે એ જ અમારો ન્યાય છે. કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે મોરબીથી પ્રારંભ થયો છે. મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસની આ ન્યાય યાત્રા યોજાશે. આજે પ્રથમ દિવસે 27 કિલોમીટરની આ ન્યાય યાત્રા છે. પીડિત પરિવાર અને કોંગ્રેસના આગેવાનો ન્યાય યાત્રામાં જોડાશે.